વિસાવદરની ચૂંટણી અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણી ગઈ, પેટા ચૂંટણી ગઈ, એમાંની સૌથી વધારે ચર્ચામાં રહેનારી ચૂંટણી છે. આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ અને આની સાથે સાથે અપક્ષના ઘણા બધા ઉમેદવારો મેદાને ઉતર્યા છે. પરંતુ આપને બધાને ખબર છે કે આખી જે જંગ છે ને એ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. ત્રણેય પોતાના ઉમેદવારો ઊભા રાખી દીધા છે. પરંતુ આ વખતે જે જંગ થવાની છે ને એ સૌથી મોટી જંગ થવાની છે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ માટે થઈને વિસાવદર પહોંચી ગયા હતા અને અલગ અલગ રીતે તેમણે પ્રદર્શન અને પ્રચાર પણ કર્યા છે. અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પણ છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં છે અને કોંગ્રેસ પણ પોતાની રીતે મહેનત કરી રહ્યું છે. ત્યારે કોણ જીતી શકે છે વિસાવદરની આ ચૂંટણી, જાણીશું આજના ખાસ વિડીયોમાં. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTVની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી VTVની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ VTV ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. વિસાવદરની જે બેઠક છે ને એ પાટીદારો માટે સૌથી વધારે મહત્વની છે અને સૌરાષ્ટ્રની રીતે જોઈને તો પણ સૌથી મહત્વની આ એક સીટ છે જ્યાં પાટીદારોનું સૌથી વધારે વર્ચસ્વ પણ રહેલું છે. અને આ જે બેઠક છે એને કેશુબાપાની બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કેશુબાપા અહીંથી જ લડીને આગળ વધ્યા હતા. પરંતુ આ વખતે જે આખી જંગ છે એ ત્રિપાંખી જંગ થવાની છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આની સાથે સાથે આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો મેદાને છે. ભાજપમાંથી કિરીટ પટેલ છે, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે. હવે ત્રિપાંખીય જંગ જ્યારે પણ થાય છે ને ત્યારે અત્યાર સુધી તો સીધો ફાયદો ભાજપને થયો હોય એવું ઇતિહાસ કહે છે. પરંતુ આ વખતે કંઈક અલગ થઈ શકે છે. હવે એની પાછળના ઘણા બધા કારણો છે, કારણ કે અહીંના સ્થાનિક મુદ્દાઓ, જ્ઞાતિગત સમીકરણો અને રાજકીય ગતિશીલતા ભાજપ માટે પડકારો ઊભા કરી શકે છે. અને બીજી બાજુ આમ આદમી પાર્ટીનું કામ પણ જોવા જેવું છે આ વખતે, કારણ કે છેલ્લા 6 મહિનાથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધામા નાખીને બેઠા છે. અને જ્યારથી ભૂપત ભાયણીએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું ને ત્યારથી આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જેઓ વિસાવદરમાં ઘણા સમયથી છે અને અલગ અલગ રીતે તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે અને તેઓ સાબિત કરવાની કોશિશ પણ કરી રહ્યા છે કે ભાજપ તમારા કામે ક્યારે નહીં આવે. હવે ભૂપત ભાયણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં પછી જોડાયા. આ બાદ ઘણા બધા લોકો અને ઘણા બધા સમાજના લોકો પણ કહી રહ્યા હતા કે ભૂપત ભાયણીએ ઘણું ખોટું કરી રહ્યું છે. એટલા માટે થઈને ભૂપત ભાયણીને કદાચ આ વખતે ટિકિટ પણ નથી આપવામાં આવી. ભૂપત ભાયણીને કદાચ લાગ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ભાજપ આવશે તો ફરી એકવાર તેમને વિસાવદરની ટિકિટ મળશે, પરંતુ ભાજપે કંઈક અલગ જ કરી નાખ્યું. આપણે બધાને ખબર છે કે ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે. એટલા માટે થઈને આ વખતે તેઓએ પાટીદારના અગ્રણી કિરીટ પટેલને ચાન્સ આપ્યો છે. હવે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પોતાની રીતે પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ આપી છે અને આપે પણ કેમ નહીં, કારણ કે વિસાવદરની આખી જે સીટ છે એ પાટીદારોની સીટ ગણવામાં આવે છે. બીજા ઘણા બધા જ્ઞાતિના લોકો રહે છે, પરંતુ મોટા ભાગના જેટલા પણ લોકો રહે છે તે પાટીદાર સમાજમાંથી આવે છે. એટલા માટે થઈને પાટીદારના કોઈ વ્યક્તિને ટિકિટ આપવી એ તો જરૂરી જ હતી. વિસાવદરમાં ઘણા મુદ્દાઓ છે કે જેને આમ આદમી પાર્ટી છેલ્લા 6 મહિનાથી ઉઠાવતી આવી છે, જેમાં ખાસ કરીને મતદારોને ફ્રી વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી યોજનાઓનું આકર્ષણ આપ્યું છે. હવે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી હારી એનું સૌથી મોટું કારણ એ હતું કે ગામડાઓના લોકો અને મધ્યમ વર્ગના લોકોએ આમ આદમી પાર્ટીને મત નહોતો આપ્યો. આ જ વસ્તુ વિસાવદરમાં પણ લાગુ ન થાય એટલા માટે થઈને ગ્રામીણ અને મધ્યમ કક્ષાના લોકોને, એટલે કે મધ્યમ વર્ગના લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હવે વાત કરીએ એટલે ત્રિપાંખીય જંગની. અગાઉ મેં તમને જેવી રીતના કીધું કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડે છે ત્યારે સીધો ફાયદો ભાજપને થાય છે. આ વસ્તુ આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે 2022માં યોજાઈ હતી એમાં પણ જોયું. આની સાથે સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2024માં જે હતી એમાં પણ આપણે જોઈ લીધું કે કેવી રીતના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી હતી અને એમાંથી સીધો ફાયદો ભાજપને થયો હતો. પરંતુ બની શકે કે આ જે ચૂંટણી છે એમાં આવું ના થાય, કારણ કે લગભગ આ વખતે કોંગ્રેસ ક્યાંય મેદાને ન હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસની કઈ ચર્ચા ના તો મીડિયામાં થઈ રહી છે, ના તો લોકો કરી રહ્યા છે. લોકો વાત કરી રહ્યા છે માત્ર બે પક્ષની, એક તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ. અને જો આ જ વસ્તુ થાય છે અને ત્રિપાંખીય જંગ નથી ખેલાતો તો સીધો જે જંગ હશે એ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે થશે. અને પાછા બંને પાર્ટીએ અલગ અલગ રીતે મજબૂત નેતા ઉભા રાખ્યા છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ઉભરતા આવ્યા એક નેતા છે અને બીજી બાજુ કિરીટ પટેલ પણ ભાજપમાંથી છેલ્લા ઘણા વર્ષોથી કામ પણ કરી રહ્યા છે અને સક્રિય કાર્યકર પણ છે. એટલા માટે થઈને આ વખતે જે જંગ થવાનો છે ને એ ખરાખરીનો થવાનો છે. ત્યારે તમને શું લાગે છે આ વખતે કોણ જીતી શકે છે? શું તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતશે? શું તમને એવું લાગે છે કે કિરીટ પટેલ જીતી શકે છે? કદાચ તમને એવું લાગે છે કે કોંગ્રેસના
જે નેતા છે એટલે કે ખાસ કરીને નીતિન રાણપડિયા છે એ જીતી શકે છે. એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમારો જે એક કોમેન્ટ છે ને એ મારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે થઈને એક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.